રાજ્યમાં સરકારી પડતર જગ્યામાં ગેરકાયદેસર 300 કરતાં વધુ કાચા પાકા દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફર્યું। 7 જેસીબી મશીન દ્વારા દબાણો તોડવામાં આવ્યા। આણંદ શહેરની બોરસદ ચોકડી પાસે સોજિત્રા રોડ પર આવેલી સરકારી પડતર જમીનમાં કેટલાક પરિવાર દ્વારા છેલ્લા 4 દાયકાથી ગેરકાયદેસર ઝૂંપડા બાંધીને દબાણ કરવામાં આવ્યું હતું। આ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા અનેકવાર પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ રાજકીય દબાણને પગલે આ દબાણ હટાવવાની કામગીરી દરેક વખતે પડતી મુકાઈ હતી। આખરે હાઈકોર્ટે સરકારી જમીનમાંથી તમામ દબાણો દૂર કરવા માટે આદેશ કર્યા હતા। તેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર પ્રવીણકુમાર ચૌધરીએ થોડા દિવસો અગાઉ સ્થળ મુલાકાત કર્યા બાદ આ દરેક કાચા પાકા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી, જે બાદ ગઈકાલે આ ગેરકાયદેસર દબાણોમાં લાઇટ અને પાણીના કનેક્શન કાપવામાં આવ્યા હતા। ત્યારબાદ આજ રોજ તંત્રની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી અને 7 જેસીબી મશીન વડે બોરસદ ચોકડી સ્થિત સરકારી પડતર જમીનમાં ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી। આપણે જાણીએ છીએ તેવી રીતે બોરસદ ચોકડી પર વર્ષોથી જે દબાણ હતા એને નિયમ અનુસારની આપણે નોટિસ આપવામાં આવી હતી। નિયમ અનુસાર પોતાની સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટેની તક આપવામાં આવી હતી। મળેલ માહિતી અનુસાર 150થી વધારે લોકોએ સ્વેચ્છાએ જ પોતાના દબાણો ગઈકાલથી દૂર કરી દેવામાં આવ્યા હતા। જે લોકોના દબાણ બાકી હતા તે લોકોને આજે તંત્ર દ્વારા 7 અલગ અલગ ટીમો બનાવી સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટની ટીમો, મામલતદાર કક્ષાની ટીમો તથા અન્ય ટીમો મળી અને દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અને 300થી વધારે જે દબાણો છે અત્યારે દૂર કરી દેવામાં આવ્યા છે। આ પ્રક્રિયા ચાલે છે ત્યારથી જ બાકરોલમાં 2 હેક્ટરનો એક પ્લોટ તમામ જે દબાણકારો છે તેમના માટે રિઝર્વ રાખવામાં આવેલો છે। આજે પણ એ પ્લોટ રિઝર્વ છે। દરેકે દરેક જે વ્યક્તિ છે, દરેકે દરેક કુટુંબ છે તેઓને 25 સ્ક્વેર મીટર સુધીનો એક પ્લોટ મળવા પાત્ર છે। તેની અરજી કરી હતી, તેમને સરકાર દ્વારા નિયમ અનુસારની ફીસ ભરી અને 25 સ્ક્વેર મીટરનો પ્લોટ મળી જવાનો છે।